તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગોધરામાં કામગીરી ઝડપી પૂર્ણ કરવાના લક્ષ્યાંકને લઈને ભાજપ મેદાનમાં આવ્યું છે। બીજેપીના નેતાઓ, સંગઠનના આગેવાનો અને સાથે જ કાર્યકર્તાઓ બીએલઓ સાથે જોડાઈને મતદારોને સમજાવી અને એસઆઈઆરની કામગીરી ઝડપી બને તે હેતુથી મદદે લાગ્યા છે। અમને ગોધરામાં ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મતદાતાઓનો સહકાર નથી મળતો, પરંતુ અમારા એરિયામાં અમને મતદાતાઓનો ઘણો સહકાર મળ્યો છે। સ્થાનિક આગેવાનોનો પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને ફોર્મ ઉઘરાવવામાં પણ એમની ઘણી મદદ મળી છે। ઘણા બધા શિક્ષકો હતાશ થઈ ગયા છે, નાસીપાસ થઈને જીવન ટૂંકાવી દીધું છે, પરંતુ અમારે આ સ્થાનિક આગેવાનોના, કાર્યકરોના હેલ્પને લીધે અમે ખૂબ જ અમારી કામગીરી અત્યારે ઝડપથી કરી રહ્યા છીએ। આ કામગીરીની અંદર બીએલઓની સાથે સાથે પાર્ટીના પણ કાર્યકર્તાઓ જોડાયા છે અને વધુમાં વધુ લોકો એસઆઈઆરમાં કોઈ પણ વ્યક્તિ રહી ન જાય, કોઈ પણનો મત બાદ ન થઈ જાય તે માટે સતત અને સખત મહેનત કરી રહ્યા છે। આ કામગીરી માટે હું પાર્ટીના કાર્યકર્તાની સાથે સાથે સરકાર અને બીએલઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેઓ આજે રવિવાર હોવા છતાં પણ પોતાના બૂથ ઉપર બેઠા છે અને કામગીરી કરી રહ્યા છે।